નડિયાદ બાર એસોસિએશન ચૂંટણી પ્રમુખ પદની પેનલે સમગ્ર કોર્ટમાં કર્યો વ્યાપક પ્રચાર. નડિયાદ બાર એસોસિએશન ચૂંટણીને લઈને ગરમાવો. નડિયાદ બાર એસોસિએશનની આવતીકાલે યોજાનારી ચૂંટણી અંતર્ગત પ્રમુખ પદની પેનલે આજે સમગ્ર કોર્ટ પરિસરમાં વ્યાપક પ્રચાર કર્યો છે. વકીલોને મળીને પેનલ દ્વારા પોતાના કાર્ય, ભાવિ યોજનાઓ અને બારના હિત માટેની પ્રતિબદ્ધતા રજૂ કરવામાં આવી. પ્રચાર દરમિયાન બારના વિકાસ, વકીલોના પ્રશ્નો, સુવિધાઓમાં વધારો અને એકતા સાથે કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી. ચૂંટણીને લઈને વકીલોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર કોર્ટ પરિસરમાં ચૂંટણીનું વાતાવરણ છવાયું છે. મારું નામ કિરીટભાઈ અંબાલાલ બારોટ. ચાલુ વર્ષમાં મેં પ્રમુખ પદ માટેની ઉમેદવારી કરી છે. હું બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં મેમ્બર પણ છું. ઘણા સમયથી હું વકીલો સાથે સંકળાયેલો છું. વકીલાતના વ્યવસાયમાં હું ઘણા બધા વકીલોના પ્રશ્નોમાં સોલ્વ કરવામાં મદદરૂપ થયેલો છું. તેમજ આ ચાલુ વર્ષે પ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવી છે અને મારી સાથે મારી આખી ટીમે જુદા જુદા હોદ્દાઓ ઉપર ઉમેદવારી નોંધાવેલી છે. 19 મારી ટીમમાં ઉપપ્રમુખ તરીકે વિલાસભાઈ અમીન છે. પછી સેક્રેટરી તરીકે અરવિંદભાઈ સોમાભાઈ પરમાર છે. પછી જોઈન્ટ સેક્રેટરી તરીકે કશ્યપભાઈ છે. તેમજ 5 કારોબારીના સભ્યો ઉમેદવારી નોંધાવેલી છે. અને અમારો બધાનો પ્રયત્ન એવો છે કે અમારી આખી પેનલ વિજય થાય એ માટેનો અમારો પ્રયત્ન રહેશે. અને અમારી આખી ટીમ છે એ વકીલોના ઉત્કર્ષ માટે અને વકીલોના પ્રશ્નોનો સોલ્વ કરવા માટે તત્પર રહેશે. મેં હાલના ઇલેક્શનમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે ઉમેદવારી નોંધાયેલ છે. અમે આખી પેનલ છીએ. અમે જીતીશું એવી અમને ચોક્કસ ખાતરી છે. જીત્યા પછી અમે વકીલશ્રીઓને જે આ નવા 3 કાયદા આવ્યા એનું જ્ઞાન વધે એવા પ્રયત્ન કરીશું. તેમજ વકીલશ્રીઓને દરેક સરકારી સંસ્થામાં માન મહત્વ મળે તેવા સતત પ્રયત્ન કરીશું. અને ભવિષ્યમાં વકીલશ્રીઓને જો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય, કોઈ તકરારો કે અન્ય કોઈ જગ્યાએ, તો એનું અમે નિરાકરણ લાવવાના સતત પ્રયત્ન કરીશું. મતદાન માટે આપ શું અભિપ્રાય? મતદાન માટે તો વકીલશ્રીઓ છે એ જાગૃત વ્યક્તિઓ છે. ચોક્કસ બધા જ મેક્સિમમ મતદાન કરશે. અને આપના માધ્યમથી હું અપીલ કરીશ કે વધુ ને વધુ મતદાન કરો તો જેથી વકીલશ્રીઓને જે હિત જાળવી શકે એવા ઉમેદવારો જીતી શકે. હું વિલાસ અમીન આજરોજ ફરી નડિયાદ બાર એસોસિએશનમાં ઉપપ્રમુખ તરીકે મેં ઉમેદવારી નોંધાવી છે. અગાઉ પણ અમે નડિયાદ બાર એસોસિએશન માટે ખૂબ જ સારી કામગીરી કરેલ છે. તમામ વકીલ મિત્રોને અમારી નમ્ર વિનંતી છે કે અમારા સિનિયર એડવોકેટ સાહેબ શ્રી કે બારોટ સાહેબની પેનલમાં અમે જોડાયેલા છે અને અમને તેમજ અમારી આખી પેનલને વિજેતા બના એવી શુભેચ્છા. 900 થી વધુ વકીલો ચૂંટણી અંદર મતદાન કરશે, શું કહેશો? હજી વખત દરેક સમય કરતા હજી વખત 900 ગઈ સમય કરતા 930ની આ વખતે ફી ઉઘરાયેલ છે અને ગયા વખત કરતા બી આજે વખત સારું વોટિંગ થાય એવી અમને પૂરેપૂરી ખાતરી છે. My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.